તો ફાઇનલી કોન્સ્ટેબલની ફાઇનલ આન્સર કી મૂકવામાં આવી છે અને ફાઇનલ આન્સર કી પ્રમાણે તમારે કેટલા માર્ક થાય કોમેન્ટ જરૂર કરજો અને ફાઇનલ આન્સર કીની પીડીએફ તમારે જોઈતી હોય અથવા મેરિટ બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો આપણું ગ્રુપ છે એ ગ્રુપમાં જોડાઈ જાઓ. ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો આજે સવારે જે લોકરક્ષકની ફાઇનલ આન્સર કી જાહેર થઈ છે કે જેમાં નિષ્ણાંતોની ચકાસણી બાદ પ્રશ્ન નંબર 52 અને પ્રશ્ન નંબર 108 રદ કરવામાં આવેલ છે. રદ કરેલ પ્રશ્ન દીઠ હાજર રહેલ તમામને 1 ગુણ મળવાપાત્ર રહેશે. લેખિત પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારના માર્ક ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. તો ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમે ચેક કરો તો પ્રશ્ન નંબર 52 છે અને પ્રશ્ન નંબર 108 બે પ્રશ્ન રદ કરવામાં આવ્યા છે. તો એ 2 માર્ક તમને મળશે. તો જેમને માર્કમાં જેમ કે 31 માર્ક હોય જે કાઠે હોય તો એને 1 માર્ક પાર્ટ એમાં મળશે અને પાર્ટ બીમાં 1 માર્ક મળશે. તો એવી રીતે બંને પાર્ટમાં 1 માર્ક મળશે. તો બસ 2 માર્ક વધારે પડતું આપવાના છે ભરતી બોર્ડ. તો ત્યાં સુધી ભરતી બોર્ડે આટલી બધી વાર ફાઇનલ આન્સર કીમાં લગાડી કંઈ સમજાતું નથી, કારણ કે એટલી બધી વાંધા અરજી લોકોએ વ્યાકરણ વિશે વિરોધ કર્યો, એટલી બધી વાંધા અરજી મોકલી છતાં પણ ભરતી બોર્ડે 2 પ્રશ્ન કેન્સલ કર્યા છે. તો પહેલો જે પ્રશ્ન છે રિઝનિંગને લગતો પ્રશ્ન, તો એ ગુજરાતી રિઝનિંગ પૂછવામાં આવ્યું હતું. પોલીસ કોન્સ્ટેબલને જે પહેલાં જ પેપરમાં આવી રીતે રિઝનિંગ પૂછવામાં આવ્યું હતું અને એમાં જે પ્રશ્ન હતો તો આમાં વાંધા અરજી થઈ હતી, કાં તો પ્રશ્ન રદ થાત અથવા તો બધાને માર્ક મળત અથવા તો 2 જવાબ હોઈ શકે. તો આવી રીતે હતું. જે આપણે 9 પ્રશ્નો વાંધા અરજીમાં ગયા હતા એના ઉપર ઓલરેડી વિડીયો બનાવ્યો હતો. 9000થી વધારે લોકોએ એ વિડીયો જોયો છે. તમે ન જોયો તો એકવાર ચેકઆઉટ કરી લેજો કે જેમાં વાંધા અરજીમાં કયા પ્રશ્નો ગયા હતા વધુ પડતા, અને એમાંથી 2 પ્રશ્નો જ લેવામાં આવ્યા છે. બાકીના જે પ્રશ્નો છે એ લેવામાં આવ્યા નથી. તો બીજો જે પ્રશ્ન છે 108 નંબરનો પ્રશ્ન છે કે જેમાં જૈન નામ કયા સંસ્કૃત ક્રિયા પરથી પ્રેરિત છે, કે જેમાં જી ઓપ્શન જે પ્રોવિઝનલ આન્સર કીમાં એ આન્સર હતો. અને ત્યારબાદ વાંધા અરજી થઈ અને એમાં ઘણાને ડાઉટ હતો કે જીસીઆરટીમાં જે આપેલ છે ધોરણ 11 કે 12 એવી જીસીઆરટી હતી, જે વિડીયોમાં તમે જોઈ લેજો. એ વિડીયોમાં મેન્શન કરેલ છે આપણે કે જે 9 પ્રશ્નોમાંથી 108મો પ્રશ્ન પણ એમાં હતો. તો ભરતી બોર્ડે એટલા વાંધા અરજીમાં પ્રશ્નો ગયા એમાંથી પાર્ટ એ અને પાર્ટ બીમાં માત્ર 1 પ્રશ્ન રદ કર્યો છે. એટલે જે કાંઠા ઉપર હતા એને માર્ક મળી જશે અને એ પાસ થઈ શકે છે. તો એવા જે લોકો છે એ કોમેન્ટ જરૂર કરજો. સાથે વિડીયોને લાઇક કરવાનું તો ન જ ભૂલતા. અને હવે આપણે વાત કરવાના છે આગળ કેવી રીતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન હશે, અને જલ્દી ડોક્યુમેન્ટ વેરિફિકેશનની 2 ગણા યાદી બહાર પાડવામાં આવશે એવું ભરતી બોર્ડે મેન્શન કરેલ છે. આ જે ફાઇનલ આન્સર કીના જે ઓફિશિયલ વેબસાઇટ ઉપર ભરતી બોર્ડને મૂકવામાં આવેલ છે એમાં વાત કરીએ તો હવે ટૂંક સમયમાં ભરતી બોર્ડ 2 ગણા યાદી બહાર પાડશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની, અને ત્યારબાદ એમનું ફાઇનલ મેરિટ આવશે. તો ફાઇનલ મેરિટની આપણે વાત કરીએ તો મેરિટ નીચું રહેવાની પૂરી શક્યતા છે. જો ફાઇનલ આન્સર કીમાં આપણે જોઈએ તો 2 જ પ્રશ્ન માર્ક મળ્યા છે અને એ બંનેમાં 1 માર્ક મળ્યો, પાર્ટ એમાં અને પાર્ટ બીમાં. તો ફાઇનલ આન્સર કીમાં તમને 100%ની ગેરંટી છે કે મેરિટ નીચું જવાનું છે 100%. અને જેમને પણ આપણે અગાઉ પણ કીધેલું છે કે તમારે 100થી ઉપર માર્ક હોય એટલે તમારે પૂરી આશા રાખવાની છે. તો એ ખાસ કરીને ધ્યાન રાખજો. ડોક્યુમેન્ટ વેરિફિકેશનના ગ્રાઉન્ડના ટ્રેનિંગના તમામ વિડીયો આપણી ચેનલ પર અપલોડ કરેલા છે, એકવાર ચેકઆઉટ કરી લેજો. તો હવે ભરતી બોર્ડ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની 2 ગણા યાદી બહાર પડશે અને ત્યારબાદ ફાઇનલ મેરિટ આવશે. ત્યાં સુધીમાં તમારે ડિસેમ્બર મંથ આવી જશે અને ત્યારબાદ હવે જેવી રીતે ભરતી આગળ વધી રહી છે એટલે નવી ભરતી પણ આવવાની છે, શક્યતા પૂરેપૂરી છે. તો જ્યાં સુધી આ ભરતી કમ્પ્લીટ ન થાય ટ્રેનિંગ સુધી, ત્યાં સુધી નવી ભરતી આવવાની નથી અને નવી ભરતીને આપણે સંપૂર્ણ તૈયારી કરાવવાના છે આપણા ટેલિગ્રામ ચેનલ પર. તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જાય, ત્યાંથી જોડાઈ જાજો. તમને બુક લિસ્ટથી લઈને કેવી રીતે તમારે કરંટ કરવું, કયા સબ્જેક્ટ વાંચવા, કેટલી કલાક વાંચવું, જોબ સાથે કેવી રીતે તૈયારી કરવી, તમામ માહિતી આપણે અહીંયા આપવાના છે. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બનતા વિડીયોને શેર કરો અને જે વાંધા અરજીમાં જેટલા પ્રશ્નો ગયા હતા 9 પ્રશ્નો એમાંથી ભરતી બોર્ડે 2 જ પ્રશ્ન રદ કેમ કર્યા એનો પણ કોમેન્ટ કરી દેજો. જય હિન્દ, જય ભારત.